રાજકોટના બિલ્ડરોની મનમાની સામે સરકાર અડીખમ છે। બાંધકામના નિયમોમાં ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર। નિયમ મુજબ જ બાંધકામ કરવા તંત્રની બિલ્ડરોને સ્પષ્ટ સૂચના। બિલ્ડરોએ બાલ્કનીના નામે સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો। જંત્રીના નામે બિલ્ડરોએ રાજકોટમાં મોટી રેલી પણ કરી। જો કે હવે સરકાર બિલ્ડરો સામે ઝૂકવા તૈયાર નથી। પ્લાન વગર બાલ્કનીનું ચણતર કરશે તો કાર્યવાહી થશે। બાલ્કની બનાવવા માટે પ્લાનમાં ઉલ્લેખ કરવો જરૂરી છે। જો કે અત્યાર સુધી મનસુખ સાગઠિયાની મિલીભગતથી આ બાલ્કની બની જતી હતી અને મંજૂરી વગર જ બિલ્ડરો બાલ્કની બનાવતા હતા। હવે પ્લાનમાં બાલ્કની બતાવી હશે તો જ ચણતર કરી શકાશે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, હવે સરકાર બિલ્ડરો સામે ઝૂકવા તૈયાર નથી, પરંતુ બિલ્ડરો પણ તેમની માંગને લઈ અડગ છે। ધ્રુવિશા, ચોક્કસપણે અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકામાં એવું ચાલતું હતું કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને બિલ્ડરો સાથેની સાઠગાંઠ જે સ્પષ્ટપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સામે આવી હતી, જેમાં જે પ્લાન મૂકવામાં આવતો હોય છે તેની પહેલાં જ આખા બિલ્ડરનું ચણતર થઈ જતું હતું અને પાછળથી આખો રિવાઇઝ પ્લાન છે તે મંજૂર પણ કરી દેવામાં આવતો, કારણ કે બિલ્ડરો અને મનસુખ સાગઠિયાની સાઠગાંઠ છે તે સ્પષ્ટપણે ખુલ્લી પડી હતી। જોકે જંત્રીનો જે રીતના સરકાર દ્વારા ભાવ વધારાની વાત કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર રાજકોટના બિલ્ડર એસોસિએશને રેલી કાઢી હતી અને જંત્રી ઉપરાંત જે અલગ મુદ્દાઓ તેમના હતા તેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમાંનો એક પ્લાન એવો હતો કે અમારા પ્લાન છે તે મંજૂર નથી થતા, પરંતુ જો નિયમ પ્રમાણે પ્લાન મૂકવામાં આવ્યા હોય તો મંજૂર થવાનો કોઈ ઇસ્યુ થતો નથી। પરંતુ નાક એટલા માટે દબાયું હતું કે જે રીતના બિલ્ડરો જે પ્લાન મૂકે છે તેમાં ફ્લાવર બેડ એટલે કે જે બાલ્કની હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર કાઢવામાં આવતી હોય છે તે નકશાની અંદર ઉલ્લેખ કરવામાં નથી આવતો અને તેના જ કારણે આ પ્લાન છે તે મંજૂર પણ નહોતા થતા ને એટલા જ માટે સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે જે નિયમ મુજબ પ્લાન મૂકવામાં આવશે તે જ પ્લાન છે તે પાસ થશે, કારણ કે અત્યાર સુધીમાં બિલ્ડરો તેના જ કારણે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પોતાના પ્લાનો મૂકતા પણ નહોતા। ધ્રુવિશા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ શહેરની અંદર અનેક હાઈરાઇઝ બિલ્ડિંગો છે તે અત્યારે ચણતર પણ થઈ ચૂકી છે ને પ્લાન છે તે રાજકોટ મહાનગરપાલિકામાં સબમિટ પણ કરાવવામાં નથી આવતો, કારણ કે એમને આશા હતી કે મનસુખ સાગઠિયા હતો ત્યાં સુધી તેઓના પ્લાન છે તે પાછલા દરવાજે મંજૂર થઈ જતા હતા। હવે કેવી રીતના પ્લાન મૂકવા તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો નિયમ મુજબ અત્યારે ગણતરી કરવામાં આવે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પ્લાન સબમિટ કરવામાં આવે ત્યારબાદ જ ચણતર કરવાની કામગીરી શરૂ થતી હોય છે, પરંતુ રાજકોટની અંદર ઉલટું હતું। પહેલા બિલ્ડિંગ બનાવી નાખો અને પછી પ્લાન મૂકો અને પછી સાગઠિયા સાથેની સાઠગાંઠની અંદર તેમના પ્લાન મંજૂર થઈ જતા હતા, પરંતુ સરકારે જે નમતું નથી જોખ્યું તેના કારણે હવે રાજકોટ બિલ્ડર છે તે મૂંઝવણમાં મુકાયા છે। બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર જે નવા આવ્યા છે તેમની પણ સ્પષ્ટ સૂચના છે કે જે નિયમ મુજબ તમે પ્લાનની અંદર દેખાડેલું હશે એ જ મુજબ તેમની જ્યારે સ્થળ ઉપર મુલાકાત લેશે ત્યારે હોવું જોઈએ। જો વધારાનું બાંધકામ હશે તો પછી તેમના પ્લાન છે તે રદ કરવામાં આવશે, તે સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે અને તેના કારણે હવે બિલ્ડરો છે તે મૂંઝવણમાં મુકાણા છે। એટલે કહી શકાય કે મનસુખ સાગઠિયા અને બિલ્ડરોની સાઠગાંઠ છે તે સ્પષ્ટપણે ખુલ્લી પડી છે। હવે બિલ્ડરોની જે મનમાની ચાલતી હતી રાજકોટ શહેરની અંદર તે હવે નહીં ચાલે, નિયમ મુજબ પોતાના બાંધકામો છે તે કરવા પડશે તેવી સ્પષ્ટ સૂચના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે। જી ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।